हम परमात्मा भूलते नहीं है। हम भजन करेंगे, सब कुछ करेंगे, पर जो हमारी ओर से करना है वो तो करना ही पड़ेगा। वही विवेक, वही वैराग्य, वही षट संपत्ति, वही मुमुक्षुता। परमात्मा भूलते नहीं है। ये तो बहिरंग साधन है। इतना हो जाने के बाद, चित्त समाहित हो जाने के बाद, जैसे आप मंदिर में भी जाते हैं, व्यवहार में शुद्ध होकर जाते हैं, स्नान करके जाते हैं, तो ये तो परमात्मा से एक तारता मिलन है, उन्हीं के स्वरूप का। मेरे कारण से मुझे मिलने जाना है, मुझे मेरे शुद्ध स्वरूप में ही जाना पड़ेगा। अशुद्ध स्वरूप में मैं मिल नहीं सकते। शक्कर है, नमक है, नमक का कारण समुद्र। ये नमक को कोई ऐसे पदार्थ के साथ हम बांध दे, मीठू એ પોતાના કારણમાં જવાની ઈચ્છા કરે, અને આપણે એને કહીએ કે જો ભાઈ આજે તો તહેવાર હતો, આ પૂરી જે અમે તળી છે એની અંદર મીઠું નાખ્યું છે, અમે સમુદ્રમાં મૂકી આવીએ છીએ, તું મળી જજે। હવે એ રૂપાંતરિત થઈ ગયું, એની આખી કેમિકલ ફોર્મ્યુલા બદલાઈ ગઈ, સ્ટ્રક્ચર બદલાઈ ગયું। હવે પાણી સાથે ભળી ના શકે, ઓગળી ના શકે પાણીમાં મીઠું, એના શુદ્ધ સ્વરૂપમાં જ એને જવું પડે। ભાઈ તમને આટલી નથી ખબર? પરમાત્મા એ પૂછે છે કે આપણને શું આટલી નથી ખબર? આપણે આપણા કારણને શોધવું હોય, તત્વવિદ નિર્ગુણના ઉપાસક પોતાના કારણ બ્રહ્મને જ્યારે શોધતા હોય, સગુણ ઉપાસક પણ પોતાના કારણ પરબ્રહ્મના વિગ્રહને શોધતા હોય, જે બંને અભેદ જ છે, બંને રીતમાં કારણને શોધવા માટે શુદ્ધિકરણ આવશ્યક છે। એના જેવા જ બની જવું પડે છે। મીઠું પાણીમાં ભળે એટલી વાર પોતાનું રૂપ સાચવી નથી શકતું। પોતાના કારણમાં ભળી ગયા પછી મીઠું મીઠું નથી રહેતું, એ સમુદ્ર બની જાય છે। આ જેટલી શુદ્ધિની વાત કરી, અંતઃકરણ શુદ્ધિની, બ્રહ્મ જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, પરમાત્મા ઈશ્વર, જે પોતાના નિર્ગુણ સ્વરૂપમાં બ્રહ્મ તરીકે કહેવાય છે, તુરીય પદ તરીકે કહેવાય છે, તત્પદ તરીકે કહેવાય છે, ત્યાં એટલા બનીને એવા બનીને જવું પડશે। અને છેલ્લે મીઠું પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકલું તો પદાર્થ રીતે રહે છે, પછી જતું રહે છે। આપણી છેલ્લી કોઈ અવસ્થા હોય તો આ નિધિધ્યાસનની અખંડાકાર વૃત્તિની અવસ્થા। અને ત્યારબાદ જ્યારે સમાહિત થઈ જાય છે ચિત્ત એક પરમાત્મામાં, ત્યારે એના મય થઈ જાય છે અને એ જ બની જાય છે। स सर्वविद भवति, स सम्राट भवति। आत्मानं चेत् विजानीयात् अयम् अस्मि इति पुरुषः किमिच्छन् कस्य कामाय शरीरम अनुसंजरेत्। आ शरीर पाछळ संतप्त નથી થતો કોણ? જે પરમ તત્વને જાણી લે છે। પણ કઈ રીતે જાણી લે છે? સમગ્ર વિગ્રહ રૂપ આ પરમાત્મા છે એ રીતે તો જાણે જ છે, પણ એ જ પરમાત્મા હું છું, અયમ અસ્મિ ઇતિ પુરુષઃ, એ રીતે જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી પરમાત્મામાં એકતાંતા નથી થતી, પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ જણાતું નથી। અને રામ નામ જે તારે છે, તારક, તારક પદ ક્યારે મળે છે? જ્યારે આ જ્ઞાનના બહિરંગ સાધનથી શુદ્ધિ કરીને
જ્ઞાનના અંતરંગ સાધન જે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય અને નિધિધ્યાસિતવ્ય, આ જ્ઞાનના 4 અંતરંગ સાધન છે આ પરમાત્માની પ્રાપ્તિના, જે પરમાત્માની વાત શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવી છે. અને આપણા આશ્ચર્ય વચ્ચે આ દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય તો કે ભાઈ આત્માને જાણવા જેવો છે, જોવા જેવો છે. જોવું એટલે કે જાણવા જેવો છે. આ શ્રીમદ ભાગવત મહાપુરાણ આખું જે પરમ પવિત્ર શાસ્ત્ર જે છે એ દ્રષ્ટવ્ય છે. આત્મ સાક્ષાત્કારના વિધિની સૌથી પહેલો પાયો છે આ દ્રષ્ટવ્ય. પરમાત્માને જાણ, ઉત્પત્તિના કારણ તરીકે, અનેક અવતારો તરીકે, લીલા કરતા, ચરિત્ર કરતા, અને વળી એ ચરિત્ર ને લીલામાં પોતાના અભેદનું જ્ઞાન જે આપે છે. જાણ, જોઈ લે, આ છે એનો ઐશ્વર્ય. એના નામ લેનાર અને નથી જાણતા તો પણ કેટલા ધન્ય અને દિવ્ય અને આનંદમાં છે. આટલે સર્વત્ર આપણે ભેગા થયા છીએ અત્યારે. કોઈને કેવા દુઃખ હશે, શું હશે, ક્યાં છે એ બધા અત્યારે? કશું જ નથી. હજી તો એને જાણ્યો પણ નથી અને આનંદ છે. દ્રષ્ટવ્ય હતું, જોઈ લે, જાણી લે પરમાત્માને, પરમાત્માનો થોડો અનુભવ લઈ લે. પછી તને લાગે કે ના કંઈક સારું લાગે છે તો શ્રવણ કરજે. ગુરુજન પાસે જઈને, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જઈને શાસ્ત્રનું વિધિસર શ્રવણ કરજે. શ્રીમદ ભાગવતજી મહાપુરાણની સાથે ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર બધાનું તું શ્રવણ કરજે. એ શ્રવણ થઈ ગયા પછી મનન કરીને તારવી લેજે પરમાત્માને, અને પછી એકતાંતાથી નિધિધ્યાસન રૂપ એ પરમાત્માનું મનન ચિંતન કરીને એમાં એકાકાર થઈ જજે. તો જ ત્યારે રામજી અંદર પ્રગટ થશે, સમજી લેજે. પણ ત્યાં સુધી શું કરવું? જે ભક્તિ કરીએ છીએ, જે જન્મોત્સવ કરીએ છીએ, જે જ્ઞાન પ્રાપ્ત કરવાની જે કોશિશ કરીએ છીએ, કોશિશ કદી પણ મૂકવી નહીં. ચિત્ત શુદ્ધ તો કર્યા જ કરવું. આ રીતે જયારે ગુરુપ્રસાદન, ગુરુકુળમાં જવાનો સમય થાય છે, રામજી રજા લે છે માતા પિતાની, યથોચિત પ્રણામ કરે છે, બધું દરેકે દરેક જે પણ નીતિ નિયમ છે એનું પાલન કરીને વશિષ્ઠજી વનમાં પણ લઈ જાય છે. બ્રાહ્મણો જયારે યજ્ઞ કરતા હોય ત્યારે, આહુતિ આપતા હોય ત્યારે એમાં હાડકા અને લોહી નાખીને વિઘ્ન ઊભું કરતા રાક્ષસોનો વધ રામજી કરે છે. હવે રામજી માટે આ બધો વધ કરવો પરમાત્મા માટે એ તો લીલા માત્ર હતું, એ તો સંકલ્પથી પણ થઈ શકતે. છતાં પણ જીવન કઈ રીતે નીતિ નિયમબદ્ધ જીવવું કે પેલા પરમાત્મા પ્રાપ્ત છે. પરમાત્મા શિસ્તનો ઘણો આગ્રહી છે. જેણે એને પ્રાપ્ત કરી લીધો છે એની અવધૂત અવસ્થા જે છે એ દર્શનીય છે. પણ જે જ્ઞાની જન છે, જેવી રીતે સુખદેવજીની આપણે વાત કરી, કેવા સુખદેવજી આદિશંકરાચાર્યજી વર્ણન કરે છે ને, નિમેષાર્ધમ ન તિષ્ઠંતી વૃત્તિમ બ્રહ્મમયીમ વિના. જે આંખનો એક પલકારાની અડધી ક્ષણ પણ બ્રહ્માકાર વૃત્તિ વગર જે રહેતા નથી એવા શ્રી સુખદેવજી, સનતકુમારજી, બ્રહ્માજી, એવા સુખદેવજીની અવધૂત અવસ્થાનું જયારે આપણે વર્ણન કર્યું, મૂક, મૂળ, ગૂઢ આચરણ, સમાજના કોઈ પણ નીતિ નિયમો જાણે કે લાગતા ન હોય, એવું બધું આપણે સાંભળીએ એટલે થોડું સારું લાગે કે આ ચાલશે, ધીસ ઇઝ ફાઇન. પણ આ થાય ક્યારે? શ્રી રામજી માટે જ રામ અવતાર પહેલા આવે છે. આ પણ એક સાંકેતિક છે, સંકેત પકડી લઈએ. પરમાત્માની ભક્તિ તો કરવાની જ છે, સાથે સંકેત પકડતા જાઓ. અંદર પ્રવેશ કરાવો હોય પરમાત્માને, માત્ર શ્રવણ ન રાખીએ. સાંકેતિક છે. પૂરેપૂરા રામજી જેવું એક વાર તો જીવીને જુઓ. ધીરે ધીરે ગુરુકુળનો અભ્યાસ
ખૂબ સારી રીતે પોતાના ભાઈઓ સાથે સંપન્ન કરીને રામજી જ્યારે વનમાંથી આવતા હોય છે ત્યારે જનક રાજાએ સીતા મૈયા સ્વયંવર માટે પોતાની પુત્રી પ્રિય કન્યા માં ધરતીમાંથી પ્રાપ્ત થયા હતા તેઓના શ્રી સ્વયંવર માટે ચારે બાજુ સ્વયંવરની ઘોષણા કરે છે, આમંત્રણ પાઠવે છે. વશિષ્ઠજીને તો આમંત્રણ હોય જ. વશિષ્ઠજીને આમંત્રણ મળે છે એટલે કે છે કે રામજી અત્યારે ઘરે નથી લઈ જતો, ચાલો જનક રાજાને ત્યાં વિદેહી નગરીમાં ચાલો. ગુરુને પૂછતા પણ નથી કે શું કામ છે, કેમ જવું છે, સીતાજી કેવા હશે, મારે સ્વયંવરમાં નથી જવું, કોઈ જાતની વાત કે વિવાદ જ નહીં. દુષ્તર્કાત સુવિરમ્યતામ, તર્ક તો કોઈની જ સાથે ન કરવો, ગુરુજનો સાથે તો સારે પ્રકારે ન કરવો. એ જે આજ્ઞા કે એક જ વસ્તુ યાદ રાખજો કે આપણે એમને ગુરુ માન્યા છે માટે આપણી ફરજ બને છે કે બધું માનવું. રામજી કહે છે ચાલો ગુરુજી, અને પ્રયાણ કરે છે. શરત હોય છે શંકર ભગવાનનું જે પિનાક ધનુષ હોય છે, જેને રાજાના 300 સૈનિકો પણ ઉચકીને લાવી નહોતા શકતા એવું એ ધનુષ, એની પર પ્રત્યંચા ચડાવવાની હોય છે. પણ અહીંયા તો ઉપાડવાની જ વાત નથી થઈ શકતી. રામ ભગવાનને ખબર હોય છે કે આ તો પ્રભુ મહાદેવનું છે, અને માટે પહેલા યથા યોગ્ય નમસ્કાર અને પૂજા કરે છે, અને સહેલાઈથી જાણે કોઈ પુષ્પ ઉઠાવતું હોય એમ સારે પ્રકારે ધનુષ ઉઠાવી લે છે, અને ઉઠાવીને પ્રત્યંચા લગાડીને જોરથી અવાજ પણ કરે છે. સીતાજીના સ્વયંવરનો પ્રસંગ છે, અને થાય છે કઈ એવું, બધા ગુરુજનો પણ ઉપસ્થિત હોય છે, વરમાળા પહેરાવવાની હોય છે, અને ભગવાન તો સર્વાંગ સુંદર, હૃષ્ટપુષ્ટ, ઘણા ઊંચા. માં સીતાજી ખૂબ જ નાજુક